પર્વતો છે ત્યાં પથ્થર છે, અને જ્યાં પથ્થર છે ત્યાં સંપત્તિ છે, અને જ્યાં સંપત્તિ છે ત્યાં લોભ છે, અને જ્યાં લોભ છે ત્યાં નેતાઓ છે. ટેકરીઓ કઈ મહત્વની, નાની કે ઊંચી? સામાન્ય તર્ક કહે કે ઊંચી, પણ પર્યાવરણ વિજ્ઞાન કહે છે કે નીચી. પણ કેમ? તો મિત્રો, જે વિસ્તારોમાં ખાણકામ ઉદ્યોગ સૌથી આકર્ષક છે તે જ વિસ્તારોને આ વ્યાખ્યા દ્વારા સંરક્ષણ બહાર કાઢી નાખવામાં આવ્યા છે. હવે આ સંયોગ છે કે યોજના? નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત. મિત્રો, કલ્પના કરો, એક વૃક્ષ છે 200 વર્ષ જૂનું. તેની છાયામાં તમારા પૂર્વજોએ આરામ કર્યો છે. તેની ડાળીઓ પર પક્ષીઓએ માળા બાંધ્યા છે. એક દિવસ કોઈ આવે છે ટેપ લઈને અને માપે છે અને કહે છે કે આ વૃક્ષ માત્ર 9 મીટર ઊંચું છે, અને આપણી સરકારની વ્યાખ્યા એવી છે કે 10 મીટર હોય તો જ વૃક્ષ કહેવાય. હવે તે વૃક્ષ નથી. માફ કરશો, આપણે એને કાપવાનું છે. કુહાડી ઉઠાવે છે. મિત્રો, 20 નવેમ્બર 2025 ભારતની સર્વોચ્ચ અદાલતમાં 6 પાનાનો ચુકાદો વાંચવામાં આવ્યો. કોઈ સમાચાર પત્રમાં મુખ્ય સમાચાર નહોતા, કોઈ ટેલિવિઝન પર કોઈએ ચર્ચા જ નહોતી કરી, પણ તે 6 પાનાએ 2 અબજ વર્ષ જૂની પર્વતમાળાના ભાગ્યને ફરીથી લખી નાખ્યું. આજે આપણે એક એવી વાર્તા કરીશું જે આપણને બતાવશે કે આધુનિક લોકશાહીમાં નીતિઓ કેવી રીતે રચાય છે. આ છે અરવલ્લી પર્વતમાળાની વાર્તા, અને આ છે આપણી લોકશાહીની વાર્તા. મિત્રો, 2 અબજ વર્ષ, આ સંખ્યા માત્ર આંકડો નથી. આ સંખ્યા સાક્ષી છે જ્યારે આ પૃથ્વી પર પ્રથમ જીવન રચાયું. જ્યારે મહાસાગરો ઉકળતા હતા ત્યારે અરવલ્લી રચાઈ હતી. ડાયનાસોર આવ્યા અને ગયા, અરવલ્લી ત્યાં જ હતી. હિમયુગ આવ્યો અને ગયો, અરવલ્લી ત્યાં જ હતી. સામ્રાજ્ય ઊભા થયા અને વિખેરાઈ ગયા, તૂટી ગયા, પણ અરવલ્લી ત્યાં જ હતી. ગુજરાતથી દિલ્હી સુધી 692 કિલોમીટર રાજસ્થાનના હૃદયમાંથી પસાર થાય છે. હરિયાણામાં પ્રવેશ કરે છે અને માઉન્ટ આબુ ગુરુ શિખર 1722 મીટર ઊંચું. પણ અરવલ્લીની મહાનતા તેની ઊંચાઈમાં નથી મિત્રો. અરવલ્લીની મહાનતા છે તેના કાર્યોમાં. કલ્પના કરો મિત્રો, શરીરના હૃદય ધબકે છે, રક્ત પંપ કરે છે અને સમગ્ર શરીરને જીવિત રાખે છે. તમે હૃદયને માપી શકો? તમે કહી શકો કે આ હૃદય નાનું છે, તેથી આપણે તેને જરૂર નથી? ના, કારણ કે હૃદય વગર શરીર મૃત્યુ પામે છે. અરવલ્લી એ ઉત્તર ભારતનું પર્યાવરણીય હૃદય છે. પશ્ચિમમાં થાર રેગિસ્તાન દરરોજ પૂર્વ તરફ ફેલાવાનો પ્રયાસ કરે છે. પૂર્વમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા ભારતના અનાજના ભંડારો છે. અને આ બે વચ્ચે રેગિસ્તાન અને સભ્યતા વચ્ચે મૃત્યુની જેમ અડગ ખડી છે અરવલ્લી. એક કુદરતી અવરોધ તરીકે, એક મૌન રક્ષક. મિત્રો, ચંબલ, સાબરમતી, લુણી, આ બધી નદીઓ અરવલ્લીના સંતાનો છે. જ્યારે વરસાદ પડે છે, પાણી અરવલ્લીની ટેકરીઓમાં પ્રવેશ કરે છે, ખડકોની તિરાડોમાં સરી જાય છે અને ભૂગર્ભ જળ ભંડારોમાં સંગ્રહ કરે છે. અને મહિનાઓ પછી દિલ્હીના કુવાઓમાં જાય, રાજસ્થાનના ખેતરોમાં જાય અને ગુજરાતના ખેતરોમાં જાય. અરવલ્લી એ કુદરતી બેંક છે, પાણીનું અને જીવનનું. આ જંગલોમાં જીવન ધબકે છે. 200થી વધુ પશુ પ્રજાતિઓ, આ લંગૂર, રણથંભોર. આજે આપણે આ કદાચ હૃદયને માપી રહ્યા છીએ. કહી રહ્યા છીએ કે જો તમારી ઊંચાઈ 100 મીટર નથી તો તમે હૃદય નથી. અને આ હૃદય વિના શરીર કેટલું સમય જીવશે? મિત્રો, પર્યાવરણ મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડ્યું. અરવલ્લી સંરક્ષિત ખાણકામ પ્રતિબંધિત. કાગળ પર સ્પષ્ટ હતું, પણ જમીન પર અમલીકરણ એક અલગ વાર્તા હતી. કારણ કે જ્યાં પર્વતો છે ત્યાં પથ્થર છે, અને જ્યાં પથ્થર છે ત્યાં સંપત્તિ છે, અને જ્યાં સંપત્તિ છે ત્યાં લોભ છે, અને જ્યાં લોભ છે ત્યાં નેતાઓ છે. MC મહેતા એક વકીલ, એકલો માણસ, સુપ્રીમ કોર્ટમાં અરજી કરે છે. 2002માં કોર્ટ હરિયાણામાં નિયંત્રણ લાદે છે. 2009માં ફરીદાબાદ અને ગુરુગ્રામમાં સંપૂર્ણ પ્રતિબંધ લાદે છે. લાગ્યું કે અરવલ્લીની જીત થઈ ગઈ. પણ મિત્રો, વ્યાખ્યાઓ જટિલ છે. દરેક રાજ્ય પોતાની વ્યાખ્યા બનાવી છે. કોઈએ ઢાળ માપ્યો અરવલ્લીનો, તો કોઈએ ઊંચાઈ માપી, કોઈએ વનસ્પતિને જોઈ, અને આ ભિન્નતા એક છટકબારી બની ખનન માફિયાઓ માટે. એક ખાણકામ સ્થળ એક રાજ્યમાં અરવલ્લી હતું, પણ બીજા રાજ્યમાં નહોતું. જાન્યુઆરીમાં કોર્ટે પૂછ્યું એક સરળ પ્રશ્ન: આ ખાણકામ અરવલ્લીમાં છે કે નહીં? રાજસ્થાન કહે એક જવાબ, હરિયાણા કહે બીજો જવાબ. કોર્ટને સમજાયું કે એકરૂપતા જરૂરી છે, અને 2024માં કોર્ટે સમિતિ બનાવી. પર્યાવરણ મંત્રાલય, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, જીઓલોજીકલ સર્વે અને રાજ્ય વન વિભાગ. મહિનાઓ સુધી કામ થયું. ઓક્ટોબર 2025માં પાછો અહેવાલ આવ્યો, અને તેમાં એક સંખ્યા હતી 100 મીટર. 100 મીટર અથવા તો એનીથી વધુ ઊંચાઈ એટલે અરવલ્લીની ટેકરી. સરળ, સ્પષ્ટ, માપી શકાય તેવું. પણ અહીં એક વાત હતી. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ ચેતવણી આપી હતી કે આંતરિક દસ્તાવેજોમાં લખ્યું છે
કે એક અધિકારીએ કહ્યું કે 100 મીટરનો માપદંડ માત્ર 10% જંગલોનું રક્ષણ કરશે અને 10% અરવલ્લીની ગીરામાળાનું રક્ષણ કરશે. બાકીની આખી વાડ દુશ્મનને સમર્પિત થઈ જશે. નીચી ટેકરીઓ ગુમાવવાથી થાર રેગિસ્તાનમાંથી રેતી સીધી દિલ્હી NCR સુધી પહોંચશે. પણ ચેતવણીને અંતિમ સૂચનામાં જગ્યા ના મળી. 20 નવેમ્બર 2025 સુપ્રીમ કોર્ટે અહેવાલને સ્વીકાર્યો. એકરૂપતા જરૂરી, સંપૂર્ણ પ્રતિબંધ નહીં, પરંતુ સસ્ટેનેબલ માઇનિંગ માટે મેનેજમેન્ટ પ્લાન બનાવ્યો અને આ રીતે 3 દાયકાની લડાઈ એક સંખ્યામાં સમાવી ગઈ. 100 મીટર. મિત્રો, 100 મીટરનું સમીકરણ. 100 મીટર એક સંખ્યા, એક રેખા, પણ આ રેખા જીવન અને મૃત્યુ વચ્ચેની રેખા છે. રાજસ્થાન 12,081 ટેકરીઓ જે 20 મીટરથી વધુ ઊંચી છે. આમાંથી કેટલીક 100 મીટરથી વધુ ઊંચી છે. માત્ર 1048 એટલે કે 8.7%. બાકીની 11,033 ટેકરીઓ હવે અરવલ્લી નથી, એટલે સંરક્ષિત પણ નથી, એટલે કે 91%. હવે આંકડાને સમજો. 91% એટલે લગભગ બધું જ. અને જ્યારે હૃદયના 91% ભાગને તમે કહો કે તમે હૃદય નથી, ત્યારે શું થાય? હવે મિત્રો સમજો સાયન્ટિફિક લોજિક. ટેકરીઓ કઈ મહત્વની, નાની કે ઊંચી? સામાન્ય તર્ક કહે કે ઊંચી, પણ પર્યાવરણ વિજ્ઞાન કહે છે કે નીચી. પણ કેમ? નીચી ટેકરીઓ સમતલ જમીનની નજીક છે. રેગિસ્તાન અને સભ્યતા વચ્ચેનો પ્રથમ અવરોધ. જ્યારે થાર રેગિસ્તાનમાંથી ધૂળ ભર્યા તોફાનો આવે તો સૌ પ્રથમ 50 મીટરની નીચી ટેકરી સામે અથડાય. જ્યારે વરસાદ પડે ત્યારે ઊંચા પર્વત પર પાણી વહી જાય, પણ નીચી ટેકરી પર પાણી જમીનમાં સરે. જ્યારે પ્રાણીઓને નિવાસ જોઈએ તો નીચી ટેકરીઓ પર રહે. એટલે કે જે ટેકરીઓ સૌથી મહત્વની છે, સૌથી વધુ કાર્યશીલ છે, સૌથી વધુ જરૂરી છે, તે જ ટેકરીઓને વ્યાખ્યામાંથી બહાર કાઢી નાખવામાં આવી છે. કલ્પના કરો, એક ડોક્ટર કહે છે કે હું તમારા શરીરના માત્ર તે અંગોની સારવાર કરીશ જે 100 ગ્રામથી વધુ વજન ધરાવે છે. તમે કહો કે ડોક્ટર સાહેબ, મારી આંખોનું વજન 7 ગ્રામનું છે. પણ ડોક્ટર કહે છે કે માફ કરશો, તમારી આંખો આપણી સારવારમાં આવતી નથી, કારણ કે શરીરનું અંગ નહીં ગણાય, કારણ કે એનું વજન 10 ગ્રામ નથી. આ જ વસ્તુ આજે અરવલ્લી સાથે થઈ રહ્યું છે. નીચી ટેકરીઓમાં ખાણકામ સરળ છે, નફો વધુ છે. ઊંચા પર્વતો પર ખાણકામ મુશ્કેલ છે, ખર્ચાળ છે. તો મિત્રો, જે વિસ્તારોમાં ખાણકામ ઉદ્યોગ સૌથી આકર્ષક છે, તે જ વિસ્તારોને આ વ્યાખ્યા દ્વારા સંરક્ષણ બહાર કાઢી નાખવામાં આવ્યા છે. હવે આ સંયોગ છે કે યોજના? ભારતનો ખાણકામ ક્ષેત્ર 1.5 લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન. અરવલ્લીમાં માર્બલ, ગ્રેનાઇટ, મૂલ્યવાન ખનિજો આર્થિક રીતે મહત્વપૂર્ણ. પણ પ્રશ્ન એ છે કે સંતુલનનો. ટૂંકા ગાળાના લાભ અને લાંબા ગાળાના ખર્ચ વચ્ચેનો. ખદાન સામગ્રી જરૂરી છે વિકાસ માટે, બરાબર છે, પણ જ્યારે હવા શ્વાસ લેવા યોગ્ય નહીં રહે, ત્યારે પાણી ઉપલબ્ધ નહીં રહે, જ્યારે રેગિસ્તાન શહેરોને ગળી જશે, ત્યારે તે રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન નથી. સમિતિમાં સ્વતંત્ર પર્યાવરણવાદીઓ ન હતા, સ્થાનિક સમુદાયો પણ ન હતા, નાગરિક સમાજ પણ નહોતો, માત્ર સરકારી અધિકારીઓ. આ વિવિધતાનો અભાવ નિર્ણય કેવી રીતે પ્રભાવિત કરે? મિત્રો, કલ્પના કરો, 2030 દિલ્હી, સવારના 7 વાગ્યા પણ સૂર્ય દેખાતો નથી. આકાશ ધુમ્મસમાં ઢંકાયેલું છે. લોકો માસ્ક પહેરીને બહાર નીકળે છે. માતાઓ બાળકને શાળાએ મોકલતી વખતે 2 વાર વિચારે છે. એક સંભવિત ભવિષ્ય છે આ. એક કલ્પના કરો. થાર રેગિસ્તાન દરરોજ પૂર્વ તરફ ફેલાય છે. અરવલ્લીની નીચી ટેકરીઓ આ વિસ્તારને મર્યાદિત કરે છે. પણ આ જ્યારે ટેકરીઓ ખાણકામથી દૂર થશે, આ અવરોધ નબળો પડશે. મિત્રો, વાયુ ગુણવત્તા દિલ્હી NCR પહેલેથી જ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાંનું એક છે. દર શિયાળે AQI 400 થી 500, પણ અત્યારે અરવલ્લી થાર રેગિસ્તાનમાંથી આવતી ધૂળને અમુક અંશે રોકે છે. જો આ અવરોધ દૂર થશે તો AQI 700 થી 800 સુધી થઈ શકે છે. એક દિવસ બહાર રહેવું એટલે 20 સિગરેટ પીવા જેટલું નુકસાન. અને પાણી. જ્યારે ટેકરીઓ ખાણકામથી દૂર થાય ત્યારે જમીનનું બંધારણ બદલાય. ખડકોની તિરાડો નષ્ટ થાય. વરસાદનું પાણી જમીનમાં જવાને બદલે સપાટી પર વહી જાય. ભૂગર્ભ જળ સ્તર ઘટે, કૂવા સુકાય અને અંતે ખેડૂતોને પાણી માટે વેલખા મારવા પડે. ત્રીજી વસ્તુ મિત્રો, જૈવ વિવિધતા. 200 પક્ષી પ્રજાતિઓ, ચિત્તા, લંગૂર, લુપ્તપ્રાય પ્રાણીઓ, જ્યારે તેમના નિવાસ સ્થાનો નષ્ટ થશે ત્યારે તેઓ ક્યાં જશે? જીવ વિવિધતાઓનું નુકસાન અટલ છે. એકવાર પ્રજાતિઓ લુપ્ત થઈ જાય ત્યારે તે પાછી આવતી નથી. કલ્પના કરો, એક વૃક્ષ 100 વર્ષ જૂનું, તમારા દાદાએ રોપ્યું છે, તમારા પિતાએ તેની છાયામાં રમ્યા છે, એના ફળ ખાધા છે, તમારા બાળકો તેના ફળ પણ ખાશે. એક દિવસ કોઈ આવે અને આ વૃક્ષને કાપવાનું કહે. તમે પૂછો કેમ? જવાબ આવે, કારણ કે આ વૃક્ષ આપણી નવી વ્યાખ્યામાં વૃક્ષ નથી. આ જ આજે અરવલ્લી સાથે થઈ રહ્યું છે.
30મી નવેમ્બર ગુરુગ્રામ લગભગ 20 નાગરિકો એકત્ર થયા. બાળકો પણ હતા. તેમના પોસ્ટરો પર લખ્યું હતું, શું તમને શ્વાસ લેવો છે, શું તમને પાણી પીવું છે, તો આ અરવલ્લીને બચાવો. નાનો જૂથ પણ નિર્ધારિત અવાજ. ડિસેમ્બર 5 ઓનલાઈન પિટિશન શરૂ થઈ. સુપ્રીમ કોર્ટને વિનંતી 5 માંગણીઓ સાથે કરવામાં આવી. 100 મીટરનો માપદંડ પાછો ખેંચો. નીચલી ટેકરીઓને સંરક્ષણ આપો. સ્વતંત્ર નિષ્ણાતોની નવી સમિતિ બનાવવી જોઈએ અને સ્થાનિક સમુદાયને સામેલ કરો. વ્યાપક પર્યાવરણ મૂલ્યાંકન કરો. સોનિયા ગાંધીએ પણ 3 અબજ વર્ષ જૂની આ ઇકોસિસ્ટમને સંકુચિત રીતે વ્યાખ્યાંકિત કેવી રીતે કરી એ પર પ્રશ્નો ઉઠાવ્યા. અશોક ગેહલોતે પણ પોતાનું ડિસ્પ્લે પિક્ચર સેવ અરવલ્લીમાં બદલ્યું. તેમણે પણ કહ્યું કે 51% ટેકરીઓ ડિસ્ક્વોલિફાય કરવી એ પર્યાવરણીય વારસો વેચી દેવા બરાબર છે. આ વિરોધ બતાવે છે કે નાગરિક સમાજ સક્રિય છે, લોકો સમજી રહ્યા છે, લોકો લડવા પણ તૈયાર છે. પ્રશ્ન એ છે કે શું આ પર્યાપ્ત હશે? શું કોર્ટ સાંભળશે? અરવલ્લીની લડાઈ લાંબી હશે પણ તે હારી નથી. આપણે જોયું કે કેવી રીતે 2 અબજ વર્ષ જૂની પર્વતમાળાને 6 પાનામાં વ્યાખ્યાંકિત કરવામાં આવી. કેવી રીતે 100 મીટરનો આંકડો 90% અરવલ્લીને સુરક્ષા બહાર કાઢી મૂકે છે. કેવી રીતે વૈજ્ઞાનિક ચેતવણીઓ હતી પણ અંતિમ નિર્ણયમાં તેનું પ્રતિબિંબ મર્યાદિત હતું. કેવા પર્યાવરણીય પરિણામો આવી શકે છે અને કેવી રીતે નાગરિકો પ્રતિકાર કરી શકે છે. પણ સૌથી મહત્વનો પ્રશ્ન, આપણે એક સમાજ તરીકે શું પસંદ કરીએ છીએ? ટૂંકા ગાળાનો લાભ કે લાંબા ગાળાની સ્થિરતા? વહીવટી સરળતા કે પર્યાવરણીય કાર્ય? અરવલ્લીની વાર્તા સમાપ્ત થઈ નથી. આ ફક્ત એક પ્રકરણ છે. કોર્ટ પૂર્ણ વિચારણા કરી શકે છે, નીતિમાં સુધારો થઈ શકે છે, નાગરિક સમાજ દબાણ કરે તો. લોકશાહીમાં આ નિર્ણય લેવામાં નાગરિકોની ભૂમિકા છે. 20મી નવેમ્બર 2025 એક તારીખ જે ઇતિહાસ નોંધાશે છે, પણ તે શરૂઆતનો અંત છે કે અંતની શરૂઆત, તે આપણા પર આધાર રાખે છે. અરવલ્લી 2 અબજ વર્ષથી ઊભી છે. તે માનવતા પહેલા હતી. પ્રશ્ન છે, શું માનવતા પછી રહેશે કે? તેનો જવાબ આપણે વિચારવાનો છે. યાદ રાખો, જ્યારે આપણે કુદરતને વ્યાખ્યાયિત કરવા બેસીએ છીએ ત્યારે આપણે જીવનના આંકડાઓમાં સમાવીએ છીએ. ત્યારે આપણે કદાચ કંઈક મહત્વનું ગુમાવી રહ્યા હોય છે. કદાચ કુદરત આપણા માપદંડો કરતાં મોટી છે. કદાચ જીવન આપણી વ્યાખ્યાઓ કરતાં વિશાળ છે. અને કદાચ અરવલ્લી આપણને આ જ શીખવી રહી છે. નમસ્કાર.